અમદાવાદ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ. અમદાવાદ ખાતે સિંધુ ભવન રોડ પર મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ડોક્ટર જગદીશ પટેલ સહિત 10 નિપુણ ડોક્ટર સહિત અન્ય ડોક્ટર સેવા આપશે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત સહિત જૈન મહારાજા શ્રીગણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળી રહેશે, જેથી શહેરવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે. મળતી વિગતો પ્રમાણે દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધા મળી રહેશે. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવા પૂરી પાડશે. ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે કે બાદમાં હોસ્પિટલમાં કુલ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નોંધનીય છે કે 70 બેડની ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત લોકસેવા ટ્રસ્ટની 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, બાર કાઉન્સિલના અધ્યક્ષ જયજી પટેલ, ડોક્ટર જગદીશ પટેલ, બ્રિજેશ પટેલ અને નીલ પટેલ, ડોક્ટર ખુશાલી પટેલ, કેવલ પટેલ, ડોક્ટર ચંદ્રિકા પટેલ, ડોક્ટર વરુણભાઈ પટેલ અને અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આજે આપણી ગ્લોબલ હોસ્પિટલમાં ઓપનિંગ કર્યું છે અને સાહેબને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ટીમ અમદાવાદની એથિકલ ટીમ છે અને બેસ્ટ વર્ક આપણે કરવું છે અને દરેક પેશન્ટને ન્યાય આપવો છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.